શાકની પણ જરૂર ના પડે અને એવો દહીં સાથે ખાઈ શકાય એવો આપણે આજે બાજરાનો મસાલા રોટલો બનાવીશું, જે એકદમ સ્વાદમાં સ્વાદિષ્ટ અને બે રીતથી બનાવીશું. જો તમને હાથેથી ઘડીને ના આવડતો હોય તો મેં એક કથરોટની અંદર પાણી લીધું છે, એમાં થોડુંક મીઠું લીધું છે. અત્યારે આપણે 2 રોટલાનો લોટ અત્યારે જ બાંધી દઈએ, મસાલા અત્યારે જ કરવાના છે. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર લેવાની છે. ત્યાર પછી એની અંદર અડધી ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે. 5 ચમચી જેટલી હિંગ લેવાની છે. હવે આની અંદર કોથમીર લેવાની છે. જો તમારી પાસે ફ્રેશ, હમણાં શિયાળો આવશે એટલે લીલી મેથી હશે, લીલું લસણ, એ બધું તમે આની અંદર એડ કરી શકો છો. અને હવે આ બધું મિક્સ કરી દેવાનું છે. પાણીમાં મસાલા પહેલાં મિક્સ કરી અને પછી આની અંદર બાજરાનો લોટ લેવાનો છે. જો તમારે જુવાર બાજરાનો મિક્સ લોટ હોય તો એ પણ કરી શકો છો. ખાલી જુવારનો કે ખાલી બાજરાનો લોટથી પણ કરી શકો છો. હવે આ બધું લોટ બાજરાનો છે એ બાંધવાનો છે. તો અત્યારે મેં 2 કપ જેટલો બાજરાનો લોટ લીધો છે અને આ રીતે પાણી લઈ અને એને પહેલાં થોડોક કઠણ, કારણ કે અંદર કોથમીર છે એટલા માટે સોફ્ટ થઈ જશે. આગળ મસળશું એટલે પહેલાંથી બહુ પાણી નથી એડ કરી દેવાનું. અને આપણે હાથેથી ઘડીને જે રીતે ટ્રેડિશનલ રોટલા બને છે એ પણ બતાવીશ. અને હું તમને બીજી પણ રીત બતાવીશ કે તમને જો હાથેથી ઘડતા ના ફાવતો હોય રોટલો ઘડતા, તો પણ તમે રોટલા બનાવી શકશો બાજરાના. તો જો આટલો લોટ તૈયાર થયો છે, આમાંથી 2 રોટલા બનશે. તો હું પહેલાં 2 ભાગ અલગ કરી લઉં છું. પહેલાં 1 રોટલો આપણે જે બનાવવાનો છે અત્યારે, એટલો લોટ આમાં મસળતું જવાનું છે. બાજરાનો લોટમાં એવું હોય છે કે જેમ જેમ રોટલો બનાવતા જઈએ એમ 1 રોટલાનો લોટ મસળતું જવાનું, પણ અત્યારે આપણે મસાલાવાળો કર્યો છે એટલે. અને આ રીતે હથેળીના ભાગથી આ રીતે મસળવાનો છે. બાજરાનો લોટ જેટલો મસળશો એટલો રોટલો મીઠો અને સોફ્ટ સરસ થાય છે. અને આ તો મસાલાવાળો છે એટલે એનો કલર ખ્યાલ નહીં આવે, પણ તમે જો સાદો બાજરાનો રોટલો બનાવતા હશો તો ખ્યાલ જ હશે કે જેમ જેમ મસળશું એમ એમ રોટલો વ્હાઈટ થતો જાય છે. એનો વ્હાઈટ કલર આવે છે, ડાર્ક નથી બનતો. એટલે બાજરાના રોટને એકદમ જ મસળી અને સોફ્ટ કરી લેવાનો છે કે જેથી એમાં કોઈ ક્રેક્સ પણ ના રહે અને તમે હાથેથી ટીપો તો વ્યવસ્થિત રોટલો પણ ઘડી શકો. તો આ રીતે મેં એક બોલ બનાવી લીધો છે અને હાથ ભીના કરી લેવાના. વચ્ચે વચ્ચે પાણી જરૂર લાગે તો લેતું જવાનું, એટલે હાથમાં ચોટે નહીં. અને આ રીતે થેપવાનો છે, હાથેથી એને થેપી અને પહેલાં નાનું આ રીતે થેપી લેવાનું છે. ને હવે એની જે સાઈડ છે બોર્ડર, ત્યાં અને વચ્ચે અને પાછળના ભાગમાં થોડું થોડું પાણી આ રીતે અડાડી દેવાનું. એટલે તમે આ રીતે એને ફેરવશો, એમાંથી ઢાંકણી જેવું બનાવવાનું છે. તો અત્યારે આ રીતે ઢાંકણી જેવું બનાવવાનું છે, જેમાં વચ્ચેનો ભાગ છે એ જાડો રહેવો જોઈએ. એટલે આવી રીતે કરશું એટલે રોટલાનો સરસ પ્રોપર શેપ આવશે. જો આ રીતે ઢાંકણી બની જાય પછી હવે હથેળીના ભાગથી રોટલો આ રીતે ઘડવાનો છે. તો આ રીતે રોટલો આ ટીપવાનો છે કે જે ધાર છે એને જ પતલી કરવાની છે. વચ્ચેના ભાગમાં પ્રેશર નથી આપવાનું, વચ્ચે અત્યારે નહીં કરવાનું. પહેલાં આ રીતે એની ધાર બરાબર ફેલાવી લેવાની અને હથેળીને પહેલાં ભેગી રાખવાની. ત્યાર પછી આ રીતે આંગળીથી જોતું જવાનું, જ્યાં તમને એવું લાગે કે અહીંયા જાડું છે ત્યાં હાથેથી તમે આંગળીથી થોડુંક પ્રેસ કરી શકો. હવે હથેળી થોડીક એની આંગળી છે એ આપણી ખોલી લેવાની, એટલે આ રોટલો જેમ જેમ મોટો થાય એટલે એને સપોર્ટ મળે. તમે આ જ રીતે સાદા બાજરીના રોટલા પણ બનાવી શકો છો. જો આ રીતે એની બોર્ડર છે એ પતલી કરી લેવાની જો તમને જાડી લાગે તો. અને જો તમારે આ રોટલો ફાટતો હોય અત્યારે તો તમારે પાણીવાળી આંગળી કરી અને ત્યાંથી એને થોડું સાંધતું પણ જવાનું. આ રોટલો મસાલા રોટલો છે છતાં પણ જો સરસથી ઘડાઈ ગયો છે. હવે આપણી જે અત્યારે આપણે તવીમાં કરીએ છીએ, તમે આને તાવડીમાં પણ કરી શકો છો. તવી એકદમ સરસ ગરમ થવી જોઈએ, એમાં પાણી છાંટીને ચેક કરી લીધું. હવે આ રીતે એની અંદર રોટલો ધીરે રહીને આમ મૂકી દેવાનો છે. મારી મમ્મીએ જ્યારે રોટલા મને શીખડાવ્યા ને ત્યારે કીધું હતું કે આવી રીતે સુવડાવી દેવાનો. તો હું અત્યાર સુધી આ જ રીતે કરું છું, ક્યારેય ભમરો નથી પડતો રોટલામાં. અને પાછળની સાઈડ પાણી લગાવી દેવાનું છે કે જેથી ફાટી ના જાય. અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરવાની છે, ફાસ્ટ ગેસ નથી રાખવાની, કારણ કે આ લોઢી છે એટલે
જો આ રીતે ઉપરથી પાણીનો ભાગ બળી ગયો અને આવું ડ્રાય જેવું દેખાય એટલે થોડું ઉથલાવીને ચેક કરી લેવાનું. એની રીતે જ આસાનીથી એ ઉથલી જશે. જો તમારે અત્યારે આ રોટલાને ઘીમાં શેકવા હોય તો તમે ઘીમાં પણ શેકી શકો છો. હવે આ રીતે પલટાવી અને બીજી સાઈડ સરસ શેકાવા દેવાનો છે. ત્યાં સુધી આપણે હવે જે રોટલો બીજી રીતે બતાવું છું હું તમને પાટલા ઉપર, તો એના માટે પહેલાં કોરો લોટ છે એ છાંટી લેવાનો છે અને આ લોટને પણ આપણે સરસ મસળી લીધો છે. અને હવે આ રીતે આંગળીની મદદથી ફેલાવવાનું છે. પહેલાં બધી સાઈડ સરસ આ કોરા લોટવાળું કરી લેવાનું એટલે પાટલામાં ચોટે નહીં અને સરસ ફેલાઈ જાય. જો આપણો આ રોટલો છે એ એક સાઈડ ચડી ગયો છે, એને પહેલાં પલટાવી દઈએ. એ પણ ચેક કરતું રહેવાનું, નહીંતર બળી જશે. હવે આ રોટલાને આપણે પાટલા પર ટીપીને બનાવીશું. તો જો આ રીતે ગોળ ગોળ પ્રેસ કરતું જવાનું. આ તો બહુ આસાનીથી બની જશે. જેને રોટલા નથી આવડતા ને એ લોકો પણ આ રીતે બનાવશે ને, સાદા બાજરાના રોટલા પણ તમે આ રીતે બનાવજો, આસાનીથી બની જશે. જો બધી સાઈડથી આને આ રીતે પ્રેસ કરી અને એક સરખો જાડો પતલો ના રહેવો જોઈએ અને ધાર તમને જરૂર લાગે તો પાણીવાળી કે આંગળી કરી અને આ રીતે સાંધી લેવાનું. તો જો આપણો આ રોટલો પણ મસ્ત તૈયાર થઈ ગયો છે. આમાં ઉપરની સાઈડ થોડુંક પાણી લગાવીએ. આમાં ધાણા ભાજી વધારે છે એટલે આ ફૂલશે નહીં. આને આપણે ચીપીઓ તવીથો લઈ અને વ્યવસ્થિત પ્રેસ કરી અને શેકી લેવાનું છે. બેઉ સાઈડથી, નીચેની સાઈડથી શેકાઈ ગયું છે પણ હજી એનો ડાર્ક કલર નથી આવ્યો એટલે આપણે એને ચીપીઓ લઈ અને ડાયરેક્ટ ગેસ ઉપર જે રીતે રોટલી ફૂલાવીએ છીએ એ રીતે આપણે આને શેકી લેશું. ગેસ મીડિયમ રાખવાનો છે અને બધી સાઈડથી સરસ એમાં ભાત પડે એવો આને શેકી લેવાનો છે. અને આ રીતે સરસ આવો થોડો કડકડો રોટલો અમારા ઘરમાં ભાવે છે, તો એવી રીતે મેં કરેલો છે. જો હવે આ રોટલાને કઈ રીતે લેવાનો, આ રીતે એકદમ હળવા હાથથી હથેળીમાં આને લઈ લેવાનો અને આમાં જે પાછળની સાઈડ કોરો લોટનું પ્રમાણ બહુ વધારે છે એ કાઢી નાખવાનું, નહીંતર રોટલો ફાટી જાય. એટલા માટે જો આ કોરો લોટનો ભાગ છે એને કાઢી અને જે રીતે પહેલો રોટલો આપણે તવીમાં શેકવા મૂકી દીધો એવી જ રીતે આ બીજો રોટલો પણ મૂકી દેવાનો છે. અને ઉપરની સાઈડ સેમ આપણે પાણી લગાવી અને આને પણ સરસ બેઉ સાઈડથી શેકી લેવાનું છે. આ રોટલા સાથે દહીં, છાશ તમે એમને ચા સાથે પણ ખાઈ શકો, મસ્ત લાગે છે આ રોટલા. શાકની પણ આમાં જરૂર નથી પડતી. રાઈવાળા મરચાં સાથે મેં અત્યારે સર્વ કર્યું હતું. આ રોટલાને બહુ મસ્ત લાગે છે. આની ઉપર તમે ઘી કે માખણ જે ગમે તે લગાડી શકો છો. આપણે અત્યારે આની ઉપર ઘી લગાવીએ છીએ. ઘી લગાવવાથી આ રોટલો વધારે મીઠો લાગે છે, એટલા માટે જેટલું તમને ગમે એ પ્રમાણે તમારે ઘી બધી સાઈડ લગાડી દેવાનું. જો સરસ કડક છે, મારા હસબન્ડને આ રીતે કડક રોટલો એને વધારે ગમે છે એટલે એના માટે થોડોક મેં આ રીતે કડક થવા દીધો છે. અને આ રીતે ઉપર કાપા કરી લેવાના છે કે જેથી અંદર સુધી ઘી સરસ શોષાઈ જાય અને પછી તમે આ રોટલો લુખો ખાશો ને, નાના બાળકોને પણ આપો ને તો ખાઈ લે. ઉપરથી થોડુંક મેં ઘી લીધું છે અને રાઈવાળા જે મેં આથેલા ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું છે, આદું અને મરચાંનું, એ મેં સર્વ કર્યું છે. જો આ મેં જે પાટલા પર થેપીને બનાવ્યો છે એ રોટલો પણ મસ્ત આ રીતે બની ગયો છે. જો હું તમને બતાડું બેઉ સાઈડથી. જો તમને હાથેથી ના રોટલા આવડતા હોય તો તમે આ રીતે બનાવી શકો છો. વિડીયો ગમે તો એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો.